હેલો ગાઈઝ, કેમ છે? મજામાં જઈશું. આપણો ફોન થોડાક દિવસથી ખરાબ હતો એટલે આપણે બ્લોગ નતા બનાવતા, પણ હવે મોબાઈલ રિપેરિંગ કરી નાખ્યો છે એટલે હવે પછી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો પાછું. તો તમે આપણા વિડીયો જોતા રહીજો, લાઈક કરતા રહીજો અને શેર કરતા રહીજો. તો આજે આપણે સતીશભાઈ આવી ગયા હે. આજે આપણે આવી ગયા છે દેવ બાપાએ 32મી તિથિ નિમિત્તે હા. આવ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આજે અહીંયા બહુ ટ્રાફિક છે, માણસો પણ ખૂબ વધારે આવેલું છે. રાતે તો બહુ પબ્લિક આવી છે ને. હા, રાતનું બહુ વધારે આવે અને અત્યારે પણ એટલું બધું ટ્રાફિક છે, બહુ જાજુ. તો તમે બતાડો પેલા અહીંયા ગાડીનું પાર્કિંગ કેવડું છે ઈ બતાડો ખાલી. ખૂબ વધારે પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. ઘણી બધી ગાડીઓ છે, ઘણા બધા માણસો છે, ઘણી બધી વ્યવસ્થા પણ એવી બહુ સરસ કરેલી છે. તો તમે જોઈ શકો છો, બહુ આનંદ આવશે. તમે એકવાર અહીંયા આવો, આનંદ માણો અને મજા કરો. તો હાલો તમને બધી જગ્યાએ લઈ જાઓ. આ મંદિર, મેન મંદિર બતાડો તમે અહીં સતીશભાઈ. પેલા મેન મંદિર છે, અહીંના માણસો વ્યવસ્થા બહુ સારી છે, ગાટલાની વ્યવસ્થા કરી દીધેલી છે. સાથે સાથે બેસવાની પણ બહુ વ્યવસ્થા સારી છે. અહીંયા તમે એકવાર આવો, આનંદ માણો, ખૂબ મજા આવશે. ખૂબ સરસ વ્યવસ્થા છે અને પબ્લિક ઘણું બધું દેખાય છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે બેસવાની. અહીંયા નાનકા છોકરાને સુવડાવવા માટે ઘોડિયાની પણ બહુ સારી વ્યવસ્થા કરેલી છે. લગભગ અંદાજિત 200 થી 300 ઘોડિયાની વ્યવસ્થા કરેલી છે અને ગાડલા બહુ જાજા પ્રમાણમાં છે. તો તમે ઘોડિયા બતાવો સતીશભાઈ. બહુ જાજા ઘોડિયાની વ્યવસ્થા કરેલી છે, 200 થી 300. અને ગાડલાની પણ બહુ સારી વ્યવસ્થા છે અને છાંયો કહેવાય ને કે બહુ સારો કરેલી છે વ્યવસ્થા છાયાની. અને પાણીને પીવાની વ્યવસ્થા પણ બહુ સારી છે. અહીંયા બહુ જ વ્યવસ્થાનું એક નંબર છે અને જોઈ શકો છો બધા અત્યારે આરામ ઉપર છે. અને આજે રાતે પણ અહીંયા પ્રોગ્રામ છે, જે તમે બધા આવી શકો છો. અને આજ રાતે પ્રોગ્રામની વ્યવસ્થા અહીંયા કરેલી છે અહીંયા. અને આ સાઈડ આગળની સાઈડ મંદિર છે, આપણે એના પાછળના ભાગમાં હોય. અહીંયા બધા માણસોને બેસવાની વ્યવસ્થા છે અને ખૂબ જો મિત્રો હવે આપણે અહીંયા મંદિરે આવી ગયા હઈ. મંદિરની મેન જગ્યા જોઈ શકો છો તમે. મંદિરની મેન જગ્યા છે, દર્શન કરવા માટે જઈ શકો છો. નારાયણી નમોસ્તુતે નારાયણી મંદિરમાં અંદર એન્ટર થવાની જગ્યા છે અને અહીંયા તેમના મકાન છે. બધા માણસો બેઠા છે અત્યારે. હવે એમ કહેવાય ઘોડિયાલાલને જેને ફરીએ. હાલો સતીશભાઈ, આગળ ધીરે ધીરે વધીએ આપણે. આ સાઈડ જમવાની વ્યવસ્થા છે. એના ગળામાં આ સાઈડ વાસુકી ઈ એને ફરીએ છે. આખો નાગલોક એમ કહેવાય કે ભોળિયાનાથ સિવાય ડગલું ન ભરે એવા વાસુકી અને નાગ દેવતા અને નાગ માતા. તો હાલો આપણે આગળ જઈએ અને બધું રિએક્શન આપણે વ્યૂ કેવો છે એના અને સામો જોવે તા તું ઝેર ઉતરી જાય અને બોલે તા હાવ ઉતરી જાય. જે અને ત્રીજી વાર બોલે તા ઉઠીને જો બાપાને પોતે લાગીને એમ કે બાપ મને કાંઈ વાંધો નથી. ઈ આપણો દેવ લાભો છે. બધી વ્યવસ્થા કરેલી છે મંદિરની બાજુમાં. તો નાગ દેવતા અને નાગ માતા એનું સ્થાપન થતું હોય
તો એ થાપણની અંદર આપણે બધા ધ્યાન કરશું કે હે વાસુકી દાદા આ ભૂમિનો ભાર ઉતારો છો, હે નાગ દેવતા નાગ માતા. તો ચાલો કે હવે આગળ વધી. અમુક આપણને ખબર છે કે ઘરેથી પૈસા વગર ક્યાંય. તો હાલો હવે આપણે સતીશભાઈ રસોડા બાજુ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આપણે રસોડા બાજુ જઈએ. તો અહીંનું રસોડું છે, ઘણી બધી વ્યવસ્થા કરેલ છે. વ્યવસ્થા પણ ખૂબ સારી છે. તો તમે જોઈ શકો છો અહીંયા રસોડાની વ્યવસ્થા. તો આ બાજુ 26 નું કાઉન્ટર છે અહીંયા. અત્યારે પણ પબ્લિક ભારે માત્રામાં છે એમ તો. અત્યારે પબ્લિક બહુ જાજુ છે. અહીંયા 26 નું કાઉન્ટર છે. અને 28 નું તો તડકો ફૂલ પડે છે ભાઈ, તડકો. તડકો ને તડકો તો આપણે એસી માં રહીએ એટલે તડકો તો પડે જ ભાઈ. જો આ સાઈડ બધી અહીંયા તમે જોઈ શકો છો. આ સાઈડ બધી બેનો જમવાનું બનાવે છે. તો તમે જોઈ શકો છો રોટલાની વ્યવસ્થા બહુ ખૂબ સારી છે. જોઈ શકો છો અહીંયા જમવાનું બધા બનાવે છે. રોટલા ને રોટલી ને એવું બનાવે બધા. તો જોઈ શકો છો મિત્રો અહીંયા પાણીની બહુ ખૂબ વ્યવસ્થા સારી કરેલી છે. અહીંયા 3 કેરબા પાણીના છે અને વ્યવસ્થા પણ બહુ સારી કરેલી છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધા છોકરાઓ પાણીના ગ્લાસ ભરી દે છે ઠંડા ઠંડા અને લોકોને પાણી પીવડાવે છે. અને તડકો બહુ વધારે છે. છાસની પણ વ્યવસ્થા ખૂબ સારી કરેલી છે. બધી વ્યવસ્થા છે. અહીંયા બેસવાની પણ વ્યવસ્થા ખૂબ સારી કરેલી છે. તો તમે જોઈ શકો છો. તો આપણે ફાઇનલી આમ બધું વ્યવસ્થિત આમ જગ્યા જોરદાર આમ કરેલું છે આયોજન. તો ત્યારે પરેશભાઈ આપણે હાઈ પબ્લિક વધારે હશે ને અત્યારે? રાત્રે ઘણું બધું પબ્લિક અત્યારે જો આ ગાડલા બાડલા ને એટલે આ બહુ જાજી તૈયારી કરેલ છે. અને આ બધું તમે જોઈ શકો છો. અહીંયા આપણે પ્રોગ્રામ રાખવાનો હશે ને? અહીંયા રાખતા હશે ને? હા, પ્રોગ્રામ રાતે અહીંયા બધી તો આ આપણે સ્ટેજ ઉપર જાય બધું દેખાડીએ આપણે બધું. અત્યારે બધું પબ્લિક જમવા ગયું લાગે નહીં? હા, બધું પબ્લિક અત્યારે જમવામાં ગયેલા છે. અને જમીન આવીને અડધા આરામમાં સૂતા હે. જમીન બધા આરામમાં. આયોજન જોરદાર કરે. આયોજન તો બહુ મોટા પ્રમાણમાં બહુ મોટા પ્રમાણમાં છે. તો આપણે આગળનો સીન આપણે બતાવી દઈએ. ચાલો. હેલો મિત્રો, તો હવે આપણે આવી ગયા સ્ટેજ ઉપર અને તમે જોઈ શકો છો હું સતીશભાઈ આવ્યા આ સ્ટેજ ઉપર બેઠા અને ગીત ગાવાનું મન થઈ ગયું ત્યારે આટલા બધા લોકો આપણું સાંભળે. તો સતીશભાઈ આટલા બધા લોકો આપણું સાંભળતા હોય ને આપણને ગીત ગાવાનું મન થઈ જાય ત્યારે તો સતીશભાઈ કલાકાર છે અને તમે જોઈ શકો છો આ બધા આપણે સાંભળવા વાળા છે. તો હાલો આપણે એક ગીત ગાઈ નાખીએ હવે. હરિદાર નામની લખવી કંકોતરી. તો જોઈ શકો છો આ બધા આપણા ગીતના કલાકાર છે ત્રણ અને આ બધા માણસો આપણું સાંભળે છે. તો તમે જોઈ શકો છો આ બધા સાંભળે અને અહીંયા બહુ ખૂબ મોટું હોય. આપણે સ્ટેજ ઉપર બેસી ગયા એટલે આપણી વેલ્યુ જોઈ લો સતીશભાઈ. આમ આપણું હાલી ગયું તમે જોવો તો ખરા ખાલી પબ્લિક છે. પબ્લિક તમે જોઈ શકો છો ઘણું બધું છે. હજી રાતે પ્રોગ્રામમાં આપણો જ વારો છે અહીંયા. તો જોઈ શકો છો તમે.
આ માણસો પણ બહુ જાજુ છે અત્યારે જમવાના ટાઈમ થઈ ગયો એટલે બધા એ જમવામાં વ્યસ્ત છે અને આગળનું બતાવજો સતીશભાઈ. જો આપણા ફેન ફોલોવર છે આ જોઈ શકો છો તમે. જો આપણા ફેન ફોલોવર અહીંયા આવી ગયા છે. શૂટિંગ હાલતું લાગે છે અને અહીંયા શૂટિંગ ની વ્યવસ્થા સારી છે. તડકો બહુ જાજો છે અને જોઈ શકો મારે બપોરે તો એસી જોઈએ જ અને તમે જુઓ ટ્રાફિક તો બહુ જાજુ છે અને વ્યવસ્થા પણ બહુ સારી કરેલી છે. તો જોઈ શકો છો મિત્રો આ જીસીબી થી તો બરફ નાખે અહીંયા. તમે આગળ આવો અહીંયા બતાડો એને સતીશભાઈ. જીસીબી થી બરફ બહુ નાખે વધારે અને આખી પિકઅપ ને પિકઅપ બરફની ઠલવવામાં આવે. તો જો અહીંયા તમને સતીશભાઈ બતાવે કે અહીંના સ્વયંસેવકો ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે. 8 થી 10 લોકો હોય જે સેવા એમનામાં આપી રહ્યા છે અને પાર્કિંગ કરાવે ગાડીઓનું. આવા બહુ જ જાજા તડકામાં બધાને પાર્કિંગની વ્યવસ્થા કરાવવામાં ખૂબ મદદ કરે છે અને બહુ સારી રીતે પાર્કિંગ કરે છે જેથી કરીને એકબીજાની ગાડી નીકળી શકે. ચંદ્રની સાક્ષીમાં લગ્ન ખાતા રાત્રિ નાખે અને અત્યારે આ દિવસના આવા તડકા નાખે આવા થોડુંક ખાઈને પછી હવે મનમાં સમજી લેજો મારે નથી કેવું. તડકો કેવો એટલે જાજુ હે અને તડકો તો જાજુ હે પણ તોય આનંદ આવે એવું છે. આમ આગળ આયલા છે તો હાલો જરીક આગળ આયલા જાય આપણે. માંડવા નાખેલા છે એટલે વ્યવસ્થા બહુ સારી કરેલી છે. બેસો તમતાર વિરાટે બેસો. તડકો આવે એમ નથી વાંધો. ગુણા સન્માન કરી દે ને બાપુ. અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે. જાને કહો તો આથી કાકો હોટી ન જતા બાપુ આમ ડોમ બાજુ જાજો. બજેટમાં રોકાવાના છે. મને હિન્દી આવડતું નથી. આગળ આગળ જોતા રહ્યો તમે. વિડીયોમાં બહુ મજા આવશે અને વિડીયોમાં બન્યા રહો આગળ. હાલો આમ પાછળ બધી રાખડી આવી. હા અનિલ હું હે ભાઈ મોજમાં આવ છું ને. વાહ વાહ ભાઈ વાહ.